હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 1 મે 2025ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં રામાનુજન જર્ની ઓફ અ ગ્રેટ મેથેમેટિશિયન નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો હાલમાં જ આ જે પુસ્તક છે તે અરુણ સિંઘલ અને દેવેન્દ્ર કુમાર શર્મા દ્વારા, આ બંને દ્વારા લખવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે પુસ્તકનું મુખપૃષ્ઠ અને પુસ્તકનું નામ છે રામાનુજન જર્ની ઓફ અ ગ્રેટ મેથેમેટિશિયન પુસ્તકનું નામ છે અને તે 30 એપ્રિલ 2025ના રોજ નેશનલ આર્કાઇવ્સ અને વાણી પ્રકાશનના સહયોગથી આ પુસ્તક છે તે પ્રકાશ કરવામાં આવ્યું હતું. અને આ જે પુસ્તક છે તે અરુણ સિંઘલ અને દેવેન્દ્ર કુમાર શર્મા દ્વારા લખવામાં આવ્યું છે, જેમાં ભારતના મહાન જે ગણિતશાસ્ત્રી છે શ્રીનિવાસ રામાનુજન, તેમના જીવન અને વારસા પર ઊંડાણપૂર્વક નજર છે તે આમાં નાખી છે. હવે રામાનુજન, તો રામાનુજન કોણ હતા? તો તેનું આખું નામ હતું શ્રીનિવાસ રામાનુજન અયંગાર અને તેઓ તમિલનાડુમાં તેનો જન્મ છે તે થયો હતો અને તેઓ એક મહાન ભારતના ગણિતશાસ્ત્રી હતા. અને એક મહત્વનો પોઈન્ટ છે કે 1729 એટલે કે 1729 આ રામાનુજન નંબર તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કે રામકૃષ્ણ રાવને કયા રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો કે રામકૃષ્ણ રાવ છે તેઓને તેલંગાણા રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. હવે તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે કે રામકૃષ્ણ રાવ અને તેઓ છે તે તેલંગાણા રાજ્ય સરકારે 1991 બેન્ચના આઈએએસ અધિકારી છે કે રામકૃષ્ણ રાવ અને તેઓને તેલંગાણાના મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ છે તે કરવામાં આવી છે. તો આની અગાઉ કોણ હતા? તો આની અગાઉ શાંતિકુમારી છે તે હતા અને તેઓની વય નિવૃત્તિને કારણે અત્યારે મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ છે તે કે રામકૃષ્ણ રાવની કરવામાં આવી છે અને તેઓ નાણાં વિભાગમાં મુખ્ય સચિવ તરીકે પણ રહી ચૂક્યા છે. હવે બીજા અગત્યની આપણે જોઈએ તેલંગાણા રાજ્ય વિશે, તો ભારતના નકશામાં તમે તેલંગાણાનું સ્થાન જોઈ શકો છો. આ છે તેલંગાણા. તેની સ્થાપના 2 જૂન 2014માં થઈ હતી. રાજધાની હૈદરાબાદ છે, સૌથી મોટું શહેર પણ હૈદરાબાદ છે. મુખ્યમંત્રી છે રેવંત રેડ્ડી અને રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. હવે બીજા કરંટ પોઈન્ટની વાત કરીએ તેલંગાણા રાજ્યની, તો ટીબી પરીક્ષણમાં શ્રેષ્ઠતા માટે તેલંગાણા રાજ્યને રાષ્ટ્રીય પુરસ્કાર છે તે મળ્યો હતો. કેન્દ્રીય અંગદાન અધિનિયમ અપનાવવાનો ઠરાવ છે તે તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. મામનૂર ખાતે રાજ્યનું બીજું એરપોર્ટ છે તેની મંજૂરી આપવામાં આવી છે. તેલંગાણાના જે મુખ્યમંત્રી છે રેવંત રેડ્ડી, તેઓના દ્વારા એક્સપિરિયમ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો અમિત શાહ દ્વારા હૈદરાબાદમાં શૂટિંગ રેન્જ છે તેનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે અને હાલમાં ટી શિલ્ડ સાયબર સિક્યુરિટી લેબનું ઉદ્ઘાટન છે તે પણ તેલંગાણામાં થયું છે. હવે બીજી અગત્યની નિમણૂક, તો આરબીઆઈ દ્વારા હાલમાં જ ટી રવિશંકર છે તેઓની ડેપ્યુટી ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ દિનેશ માહેશ્વરી છે તે બન્યા છે. સંતોષ કુમાર છે તો તેઓને ઇન્ડસઇન્ડ બેંકના ડેપ્યુટી CFO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો હાલમાં જ અજય ભૂષણ પાંડેને AIIBના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તો ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ BR ગવાઈ છે તેઓ બન્યા છે. યુજીસીના અધ્યક્ષ છે તે વિનીત જોશી બન્યા છે. તો કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં મહેસૂલ સચિવ. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં 11મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક ક્યાં યોજાઈ હતી? તો આ જે બેઠક છે તે બ્રાઝિલ ખાતે યોજાઈ હતી. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે હવે જોઈએ તો બ્રાઝિલની અધ્યક્ષતામાં 11મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક છે તે યોજાઈ હતી અને આ બેઠક છે તે કયા સૂત્ર હેઠળ યોજાઈ હતી? તો કે વધુ સમાવિષ્ટ અને ટકાઉ શાસન માટે ગ્લોબલ સાઉથ સાથે સહયોગને મજબૂત બનાવવો. અને બીજું એક ખાસ અગત્યનું કે યુપીએસસીની પરીક્ષામાં તાજેતરમાં જે પ્રશ્ન પૂછાયો હતો તે પણ આની સાથે સંબંધિત હતો, એટલા માટે અહીં લીધેલો છે કે તાજેતરમાં સમાચારમાં પ્રકાશિત ફોર્ટાલેઝા ઘોષણા શેના સાથે સંબંધિત છે? તો આ છે તે બ્રિક્સની સાથે સંબંધિત છે. માટે આપણે આ છે તે પણ યાદ રાખવું જરૂરી છે. હવે આપણે વાત કરીએ બ્રિક્સની, તો સૌપ્રથમ તે બ્રિક તરીકે ઓળખાતું હતું અને બ્રિક્સ છે એ 2009 સુધી ઓળખાતું હતું. ત્યાર પછી બ્રિક્સ તરીકે તેનું નામ છે તે ફર્યું હતું. કારણ તો કે આ જે આલ્ફાબેટ છે બી, તો બી એટલે કે બ્રાઝિલ, આર એટલે રશિયા, આઈ એટલે ઇન્ડિયા, સી એટલે ચાઇના અને 2010માં સાઉથ આફ્રિકા છે તે આમાં જોડાયું હતું. એટલા માટે
એસ સાઉથ આફ્રિકાનો. અને 10 દેશોનું હાલમાં 10 દેશોનું આંતર સરકારી સંગઠન છે. તેની સ્થાપના છે તે ક્યારે થઈ હતી? તો કે 16 જૂન 2009માં તેની સ્થાપના થઈ હતી. ત્યારે બ્રિક તરીકે ઓળખાતું હતું. 2010થી બ્રિક્સ તરીકે ઓળખાય છે. અને ત્યાર પછી બીજા 5 દેશો ક્યાં ક્યાં છે? તો કે ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત. આમ 10 દેશોનું આંતર સરકારી સંગઠન છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો દર વર્ષે 29 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. માટે ઓપ્શન નંબર બી આવશે. હવે તેના વિશે વાત કરીએ તો દર વર્ષે 29 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ઉજવવામાં આવે છે. શા માટે ઉજવવામાં આવે છે? તો કે નૃત્યના મહત્વ, વિવિધતા અને અભિવ્યક્તિની ઉજવણી માટે આ દિવસ છે તે સમર્પિત છે. તેની શરૂઆત 1982ના વર્ષમાં કરવામાં આવી હતી અને તે શરૂઆત છે તે ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ITIની ડાન્સ કમિટી દ્વારા કરવામાં આવી હતી. અને આ દિવસ છે તે પ્રખ્યાત ફ્રેન્ચ નૃત્યાંગના છે અને બેલેના પિતા તરીકે જે જાણીતા છે જીન જ્યોર્જ નોવેર, તેની જન્મજયંતિ નિમિત્તે આજે 29 તારીખ એટલે કે 29 એપ્રિલ છે તે પસંદ કરવામાં આવી છે. હવે બીજા નૃત્ય વિશે આપણે જોઈ લઈએ અને આ વારંવાર પરીક્ષામાં પૂછાય છે. તો ભરતનાટ્યમ તો તમિલનાડુ રાજ્યનું છે ભરતનાટ્યમ અને તે દક્ષિણ ભારતનું સૌથી પ્રાચીન લોકનૃત્ય છે અને દેવદાસીઓ દ્વારા મંદિરોમાં ભગવાનની પૂજા કરવા માટે આ વિધિ છે તે કરવામાં આવતી હતી. હવે કથક તો કથક છે તે ઉત્તર ભારતનું છે અને કથક શબ્દનો અર્થ થાય છે વાર્તા કહેનાર. અને આ નૃત્ય શૈલી છે તે ખાસ કરીને વાર્તાઓ, કૃષ્ણલીલા અને મુઘલ દરબાર પરંપરાઓથી પ્રેરિત છે. હવે ઓડિસ્સી તો ઓરિસ્સા રાજ્યનું છે. આ નૃત્ય છે તે ઓડિશાના જગન્નાથ મંદિર સાથે સંકળાયેલી છે. તેની મુદ્રા અને હાવભાવ ખૂબ જ સુંદર છે. અને કુચીપુડી તો તે આંધ્રપ્રદેશ રાજ્યની સાથે સંકળાયેલું છે અને મંદિરો સાથે પણ સંકળાયેલું છે અને વાર્તાઓ, અભિનય અને સંવાદ દ્વારા કહેવામાં આવે છે. મોહિની અટ્ટમ તો તે કેરળ રાજ્ય સાથે સુસંગત છે અને કેરળનું એક મનોહર અને નાજુક નૃત્ય સ્વરૂપ છે મોહિની, જેનો અર્થ થાય છે આકર્ષક સ્ત્રી અને તેની ભૂમિકામાં રજૂ કરવામાં આવે છે. કથકલી તો કથક છે તે ઉત્તર ભારતનું છે જ્યારે કથકલી છે તે કેરળનું છે. ભારે પોશાક, રંગબેરંગી માસ્ક અને નાટકી રજૂઆત દ્વારા આ વર્ગીકૃત કરવામાં આવે છે જે રામાયણ અને મહાભારતની વાર્તાઓ પર આધારિત છે. અને મણિપુરી તો મણિપુરી છે તે મણિપુરનું છે અને ખાસ કરીને કૃષ્ણ અને રાધાની જે રાસલીલા છે એના ઉપર આધારિત છે. અને સત્તરિયા તો સત્તરિયા છે તે આસામ રાજ્યનું છે અને આસામના જે વૈષ્ણવ સંત શ્રીમદ શંકરદેવ દ્વારા શરૂ કરાયેલું નૃત્ય છે જેમાં ભક્તિ અને ધાર્મિક લાગણીઓ છે તે મુખ્ય છે. બીજા અગત્યના દિવસો વિશે જોઈ લે હવે તો 1 એપ્રિલે ઉત્કલ દિવસ, 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ, 3 એપ્રિલ હિન્દી રંગભૂમિ દિવસ, 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ ઉજવાય છે. તો 5 એપ્રિલે રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી થાય છે. 6 એપ્રિલના રોજ વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવાય છે. તો 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી થાય છે. 9 એપ્રિલે CRPF શૌર્ય દિવસ, તો 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવાય છે. 11 એપ્રિલના રોજ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ, 12 એપ્રિલે આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ ઉજવાય છે. 13 એપ્રિલના રોજ સિયાચીન દિવસ, 14 એપ્રિલે ડૉક્ટર આંબેડકર જન્મજયંતિ ઉજવાય છે. 15 એપ્રિલના રોજ વિશ્વ કલા દિવસ અને હિમાચલ પ્રદેશ સ્થાપના દિવસ ઉજવાય છે. 16 એપ્રિલે વિશ્વ અવાજ દિવસ, તો 17 એપ્રિલે વિશ્વ હિમોફિલિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 18 એપ્રિલે વિશ્વ વિરાસત દિવસની ઉજવણી થાય છે અથવા તો વિશ્વ ધરોહર દિવસ. 19 એપ્રિલે વિશ્વ યકૃત દિવસ અથવા તો વિશ્વ લીવર દિવસ છે તે ઉજવાય છે. 21 એપ્રિલના રોજ સિવિલ સેવા દિવસ અને વિશ્વ રચનાત્મક અને નવાચાર દિવસ ઉજવાય છે. તો 22 એપ્રિલે પૃથ્વી દિવસની ઉજવણી થાય છે. 23 એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ઉજવાય છે. તો 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અથવા તો વર્લ્ડ ડે ફોર લેબોરેટરી એનિમલ. 25 તારીખે વિશ્વ મેલેરિયા દિવસ, વિશ્વ પેંગ્વિન દિવસ, રાષ્ટ્રીય ટેલિફોન દિવસ અને રાષ્ટ્રીય DNA દિવસ છે તે ઉજવાય છે. 26 એપ્રિલે વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ, તો 27 એપ્રિલે વિશ્વ ડિઝાઇન દિવસ છે તેની ઉજવણી થાય છે. તાજેતરમાં IPLમાં સદી ફટકારનાર બીજો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યો છે? તો હાલમાં જ વૈભવ સૂર્યવંશી છે તેઓ IPLમાં સદી ફટકારનાર વિશ્વનો બીજો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. માટે ઓપ્શન નંબર C આવશે. તેના વિશે જોઈએ તો IPLમાં સૌથી ઝડપી સદીનો જે રેકોર્ડ છે તે ક્રિસ ગેલના નામે છે અને ત્યાર પછી બીજા ક્રમાંક ઉપર વૈભવ સૂર્યવંશી છે જેને તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો. તેઓએ
બીજા સૌથી ઝડપી બેટ્સમેન છે તે સદી ફટકારનાર બન્યો છે અને 14 વર્ષના છે તેઓ, અને તેઓએ સદી ફટકારી અને રેકોર્ડ તોડ્યા છે. અને આ સદી છે તે કોની સામે ફટકારી છે? તો રાજસ્થાન રોયલ્સના છે વૈભવ સૂર્યવંશી, અને તેઓએ 35 બોલમાં 100 રન છે તે ફટકાર્યા છે, અને આ ગુજરાત ટાઇટન્સની સામે ફટકારવામાં આવ્યા છે. હવે ત્યાર પછી જોઈએ આઈપીએલ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ. હવે તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો તેની સ્થાપના છે તે 2007માં તેની સ્થાપના છે તે થઈ હતી, અને 2008માં તેની પહેલી આવૃત્તિ છે તે રજૂઆત થઈ હતી. અને આઈપીએલનું જે મુખ્ય મથક છે તે મુંબઈ ખાતે આવેલું છે, અને તેનું સંચાલન છે તે બીસીસીઆઈ દ્વારા આ જે આઈપીએલ છે તેનું આયોજન થાય છે. બીસીસીઆઈ તો તેનું ફૂલ ફોર્મ શું? બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન્ડિયા. આ છે તેનું ફૂલ ફોર્મ છે. તાજેતરમાં કોણે એન્ટી ડ્રોન સિસ્ટમનું પરીક્ષણ પૂર્ણ કર્યું છે? તો આ જે પરીક્ષણ છે તે પંજાબ રાજ્ય દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે જોઈએ તો પંજાબમાં એન્ટી ડ્રોન સિસ્ટમનું પરીક્ષણ છે તે પૂર્ણ થયું છે, અને તેનો અમલ છે તે ભારત પાકિસ્તાન સરહદ ઉપર કરવામાં આવશે. અને આ જે સિસ્ટમ છે તેનાથી સરહદ પાર ડ્રગ્સ, શસ્ત્રો અને વિસ્ફોટકોની દાણચોરીને નિયંત્રિત કરવાનું આનાથી સરળ બનશે. હવે પંજાબ, તો પંજાબના આપણે કરંટ પોઈન્ટની વાત કરીએ તો પહેલાં તો પંજાબ રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 26 જાન્યુઆરી 1950માં. પંજાબનું જે રાજધાની છે તે કઈ છે? તો કે ચંડીગઢ છે. અને સૌથી મોટું શહેર પંજાબનું કયું છે? તો તેનું સૌથી મોટું શહેર છે તે છે લુધિયાણા. અને હાલના જે રાજ્યપાલ છે તે છે ગુલાબચંદ કટારિયા, અને મુખ્યમંત્રી છે તે છે ભગવત માન. હાલમાં જ પંજાબ દ્વારા મધ્યપ્રદેશને હરાવી અને 15મી હોકી ઇન્ડિયા સિનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ છે જે જીતવામાં આવી છે. વિધાનસભામાં સર્ચ એન્જિન છે તે પણ પંજાબ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ હિફાઝત એ પણ મહિલાઓની સુરક્ષા માટે પંજાબ સરકારે શરૂ કર્યું છે. પંજાબે બધી જ શાળાઓમાં પંજાબી ભાષા શીખવવી ફરજિયાત બનાવી છે. વિધાનસભામાં સાંકેતિક ભાષા છે તે પણ દાખલ કરવામાં આવી છે. પંજાબમાં સાયબર ક્રાઇમ, ફોરેન્સિક અને કાયદા પર વર્કશોપ શરૂ કરવામાં આવ્યું છે. અને પંજાબનું જે વેરકા બ્રાન્ડ છે તેનું માસ્કોટ વીરા છે તે પણ લોન્ચ કરવામાં આવ્યું. તાજેતરમાં ભારત અને ભૂટાન વચ્ચે 6ઠ્ઠી સંયુક્ત કસ્ટમ્સ ગ્રુપ મિટિંગ ક્યાં યોજાઈ હતી? તો આ જે મિટિંગ છે તે થિમ્પુ ખાતે યોજાઈ હતી, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ તો ભારત અને ભૂટાન વચ્ચે 6ઠ્ઠી સંયુક્ત કસ્ટમ ગ્રુપ એટલે કે જે જીસીની જે બેઠક છે તે 24થી લઈ અને 25 એપ્રિલ 2025ના રોજ થિમ્પુમાં યોજાઈ હતી. એટલે કે ભૂટાનનું શહેર છે થિમ્પુ. અને આ જે કાર્યક્રમ છે તે બંને દેશોની કસ્ટમ સહયોગ, વેપાર સુવિધા અને સુરક્ષિત સરહદ વ્યવસ્થાપનને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને પુનઃ પુષ્ટિ કરે છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ટપાલ વિભાગ દ્વારા કોના માનમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડશે? તો હાલમાં જ આ જે સ્મારક ટપાલ ટિકિટ છે તે પંડિત ચતુરલાલના માનમાં બહાર પાડવામાં આવશે, માટે ઓપ્શન નંબર એ આવશે. હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે પ્રખ્યાત તબલા વાદક પંડિત ચતુરલાલ, અને તેની જન્મ શતાબ્દી નિમિત્તે ટપાલ વિભાગ દ્વારા આ જે ટપાલ ટિકિટ છે તે બહાર પાડવામાં આવશે. અને શા માટે? તો કે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તેમના અપ્રતિમ યોગદાનને, ખાસ કરીને તબલાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં અને પ્રતિષ્ઠિત સંગીતકારો સાથેના તેમના નોંધપાત્ર સહયોગને સન્માનિત કરે છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કોણે 2024-25 પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો છે? તો આ ખિતાબ છે તે લિવરપૂલ દ્વારા જીતવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર બી આવશે. હવે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, લિવરપૂલ છે તેઓના દ્વારા ટોટનહામ હોટસ્પુરને એનફિલ્ડ ખાતે 5-1થી હરાવી અને પ્રીમિયર લીગનો ખિતાબ છે તે જીતવામાં આવ્યો છે. અને સાથે સાથે 20મી વખત ઇંગ્લેન્ડના ટોચનો ખિતાબ છે તે પણ જીત્યો છે. તાજેતરમાં ભારત અને કયા દેશે ક્રોસ બોર્ડર ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો આ જે હસ્તાક્ષર છે તે ભારત અને નેપાળ વચ્ચે થયા છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ભારત અને નેપાળે સરહદ પાર પાવર ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે એમઓયુ છે તે કર્યા છે. તો નેપાળમાંથી વીજળીનું સ્થળાંતર અને ભારતને તેનો પુરવઠો મળે તેવો સરળ બનાવશે. અને હાલમાં ભારત છે તે નેપાળમાં 28 હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાંથી 941 મેગાવોટ વીજળી છે તે આયાત કરે છે. અને 2024થી 10 વર્ષોમાં 10,000 મેગાવોટ વીજળી આયાત કરવા માટે આ જે કરાર છે તે કરવામાં આવ્યા છે. તાજેતરમાં જેરદા કોસ્ટાનું અવસાન થયું છે તેઓ કોણ હતા? તો તેઓ છે તે એક ફૂટબોલર હતા, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે જોઈએ તો જેરદા કોસ્ટા કે તેઓ એક ફૂટબોલર હતા,
અને બ્રાઝિલની 1962ની ફિફા વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હતા તેઓ, અને તેઓનું હાલમાં 84 વર્ષની વયે અવસાન થયું છે. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા હતા. તો હાલમાં જ આ જે નિમણૂક છે તે અનંત અંબાણીની કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો ઓપ્શન આપેલા છે. તો ભારતે કયા દેશની સાથે હસ્તાક્ષર કર્યા છે? તો એ જાપાન, બી અમેરિકા, સી રશિયા અને ડી ફ્રાન્સ. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આજ સાથે આજના દિવસનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લેલિસ્ટની લિંક છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તમામ વિડીયો છે તે જોઈ શકશો. આજ સાથે આજના દિવસનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી